is safe money. કે તમારો જો પૈસો પવિત્ર હોય તો એ સુરક્ષિત છે. અત્યારે 21મી સદીમાં the biggest disease of the 21st century man is over at infatuation towards money. પૈસા માટે ખૂબ પ્રેમ, ગાંડો ઘેલો પ્રેમ, અને એ ઘેલાપણામાં ગમે તે થઈ શકે, ગમે તે કરી નાખે, ભવિષ્યનો વિચાર ન કરે, એવો ગાંડો અને આંધળો પ્રેમ પૈસા પ્રત્યે થયો છે. એ પણ શ્રીમદ ભાગવતમાં કળિયુગનું એક લક્ષણ બતાવ્યું છે. ખૂબ ભૌતિકવાદ તરફ આપણી દોટ છે. પૈસો મારો પરમેશ્વર એવું થયું છે એટલે પ્યોર મની તરફ આપણી દ્રષ્ટિ રહેતી નથી. પ્યોર ઇમ્પ્યોર વોટ એવર, લેટ ઇટ કમ ટુ માય ડોર. પૈસો ગમે તે હોય, ગમે તે રીતનો હોય, એ મારી પાસે આવો, ગમે તે રીતે આવો. એ જે વિચાર, એ જે ભાવના, એ વિચાર અને ભાવનાને લઈને જે વર્તણૂક, જે ક્રિયા, જે પ્રતિક્રિયાઓ, એને લઈને આપણું બેઝિક માઇન્ડસેટ એવું થઈ ગયું. કોઈ એવું સારું વર્ણન કર્યું છે કે મારી માટે આ પૃથ્વી ઉપર સ્વર્ગ શું, વોટ ઇઝ હેવન ફોર મી અપોન ધીસ અર્થ. તો કહ્યું કે ઇટ ઇઝ અ કોમ્બિનેશન ઓફ 5 things. ફર્સ્ટ, અમેરિકન સેલરી. If you are paid in US dollars, American salary, a British house, nice, fine, cozy houses, a German car, Audi hoy, BMW hoy, Merc hoy, Chinese food, an Indian wife. આ પાંચ મને મળી જાય ને તો પૃથ્વી પર મારી માટે સ્વર્ગ. અમેરિકન સેલરી, બ્રિટિશ હાઉસ, જર્મન કાર, ચાઇનીઝ ફૂડ એન્ડ ઇન્ડિયન વાઇફ. અને મારી માટે નર્ક શું? તો આનું રિવર્સ, ઇન્ડિયન સેલરી. દે સે ચાઇનીઝ હાઉસ, કારણ કે ઘણી વખત લોકો ત્યાં બોટ હાઉસીસમાં રહેતા હોય. દે સે જર્મન ફૂડ, દે સે અમેરિકન કાર અને બ્રિટિશ વાઇફ. કારણ કે બ્રિટનમાં 3 W ગમે ત્યારે બદલાઈ જાય, વેધર, વાઇન એન્ડ વાઇફ. એટલે જ કદાચ ગૂગલ સર્ચ એન્જિનમાં દરેક વેબસાઇટ www થી શરૂ થતી હશે. આઈ ડોન્ટ નો એક્ઝેક્ટલી. What I basically want to convey is over infatuation towards money. પૈસા માટેનો ખૂબ પ્રેમ. પૈસો બહિર્પ્રાણ છે, અત્યંત આવશ્યક છે, એ નિર્વિવાદ વાત છે. પણ સાથે ગમે તે રીતે પ્રાપ્ત કરી લેવો એ વૃત્તિ છે, એ ખોટી છે. અને ઘણી વખત આશીષભાઈએ પણ હમણાં વાત કરી કે આ માધ્યમના ઉપયોગથી પણ ઘણું બધું ખોટું થઈ શકે છે. લોકોએ કર્યું છે. જેમણે એક સરસ શબ્દ વાપર્યો, જે બહુ જ મોટો ખોટો શબ્દ આ બિલ્ડિંગમાં છે, ધેટ ઇઝ ઇનસાઇડર ટ્રેડિંગ. આશીષભાઈ બરોબર છે ને? જે આપે પણ થોડો ઉલ્લેખ કર્યો. એટલે ઇન્ફેચ્યુએશનથી આ વસ્તુ થઈ શકે છે અને થાય છે. પણ બહુ શાંતિથી ઘરે જઈને તમે 2 લિસ્ટ બનાવજો આજે જ રાત્રે. Things that money can buy and make you happy. બીજું લિસ્ટ છે things that money cannot buy but you still need it to become happy. જે પદાર્થો પૈસાથી ખરીદી શકાય છે એના લિસ્ટમાં તમારે ઘર આવશે, ગાડી આવશે, ઇન્ટિરિયર્સ આવશે, લક્ઝરીઝ ઘણી બધી આવશે અને જરૂરી છે. પણ જે લિસ્ટ બીજું છે things that money cannot buy but you need it direly, તમારે જોઈએ જ છે સુખી થવા માટે, વિશ્વાસ, પ્રેમ, પારિવારિક જીવન, સારી ઊંઘ, ખાધા પછી પચે, ડાયજેશન, હેલ્થ. આ બધી વસ્તુ પૈસાથી નથી આવતી, છતાં અત્યંત આવશ્યક છે સુખી થવા માટે. If money can buy you good beds, it does not have the power to give you good sleep. માઇકલ જેક્સન $94,000 પલંગ ઉપર સૂતા હતા, 10 સ્લીપિંગ પિલ લેતા હતા, ત્યારે માન અડધો કલાક ઊંઘ આવતી હતી. એટલે સારા પલંગ ખરીદી શકે પૈસા, પણ નિંદર સારી આપવી એ પૈસાની તાકાત નથી. ઉલટાની ખોટો હોય ને તો ઉડી જાય. ઇમ્પ્યોર મની હોય ને તો વહેલો ઉડી જાય. મની કેન બાય યુ અ ગુડ હાઉસ. It does not have the power to convert that house into a home.
પૈસો તમને મકાન ખરીદી શકે, પણ એ મકાનને ઘરમાં પરિવર્તિત એ પૈસો ના કરી શકે. એ લિસ્ટ તો ખૂબ લાંબુ છે. મની કેન બાય યુ અ ગુડ હેલ્થ કેર પ્લાન, ઇટ ડઝ નોટ ગેરંટી યુ અ ગુડ હેલ્થ. યાદ રાખજો, સારો હેલ્થ કેર પ્લાન ખરીદી શકાશે પૈસાથી, પણ હેલ્થ ખરીદવી એ પૈસાથી નહીં થઈ શકે. એટલે પૈસાથી જે ખરીદી શકાય છે એવી ચીજો ઘણી છે અને સુખદાયી પણ છે, પણ પૈસાથી જે ન ખરીદી શકાય એવી ચીજોનું લિસ્ટ ઘણું લાંબુ છે. એ વધારે જરૂરી અને વધારે ઉપયોગી છે. કદાચ પહેલી વખત બીએસસી ના હોલમાં આ એંગલથી વાત થતી હશે, કારણ કે અહીં તો પૈસા બનાવવાની વાત છે અને ખોટું પણ નથી. મેં કહ્યું એમ, આપણા સત્શાસ્ત્રોમાં પૈસાનો સિનોનિમ શબ્દ એટલે કે સમાનાર્થી શબ્દ છે બહિર્પ્રાણ. ગૌરવભાઈ, એમ રાઈટ? કારણ કે યોગિક વેલ્થ ઉપર એ બોલવાના છે અને એમની ચર્ચામાંથી આપણને ઘણો બધો શાણપણું પ્રાપ્ત થશે. પણ એ બહિર્પ્રાણ છે. એક પ્રાણ આપણી અંદર છે જેના લીધે આપણે શ્વાસ લઈએ છીએ, અને ધન છે બહિર્પ્રાણ છે જેના લીધે આપણું જીવન ચાલે છે. પણ સૌથી વધુ અનીતિ અથવા તો ખોટાપણું એ પણ આના લીધે થાય છે જ્યારે ઇમ્પ્યોરિટી એમાં ભળે છે. દુનિયામાં જુઠ્ઠું માત્ર આના લીધે જ થાય છે. હસતા હસતા એક વાત યાદ આવી ગઈ. એકવાર કોઈ વૃદ્ધ લેડી, એમનું મૃત્યુ થયું, સ્વર્ગમાં ગયા, અને ત્યાં આવી રીતે રિસેપ્શન હોલ સરસ હતો. એન્જલે એમને અંદર લીધા, ચા પાણી નાસ્તો કરાવ્યા હશે, અને પછી આમ ચારે બાજુ જોયું તો વોલ ક્લોક્સ લગાડેલી હતી. અમે અહીંયા બોમ્બે સ્ટોક એક્સચેન્જ ના બિલ્ડિંગમાં અંદર આવ્યા ને તો 5-6 ક્લોક્સ લગાડેલી હતી. દરેકના ટાઈમ જુદા હતા. રાખવા જ પડે, કારણ કે અહીંયા પછી યુરોપ, પછી એટલે યુરોપ, ઇંગ્લેન્ડ, પછી યુએસ ખ્યાલ આવે. કારણ કે અહીંયા રાત્રે આપણે 12 વાગે સુવા જઈએ ત્યારે સવારે વોલ સ્ટ્રીટ ખુલે ન્યુયોર્કમાં 9:30. તો બહુ બધી વોલ ક્લોક હતી. પણ આશ્ચર્યની વાત એ હતી કે દિવાલો પર પણ હતી અને સીલિંગ પર પણ હતી. એટલે બાઈને જરા આશ્ચર્ય થયું, એટલે એમને એન્જલને પૂછ્યું કે ઇફ યુ ડોન્ટ માઇન્ડ કેન આઈ આસ્ક યુ વેરી સિમ્પલ ક્વેશ્ચન? તો કે યસ પ્લીઝ. વાય સો મેની વોલ ક્લોક્સ? આવું તો મેં મારી પૃથ્વી ઉપર કોઈ વોલ ક્લોકના શોરૂમમાં પણ નથી જોયું. ત્યારે પેલા એન્જલે કહ્યું કે આ દરેક વોલ ક્લોક છે ને એવી છે કે અમે પૃથ્વી ઉપર કોઈ પણ વ્યક્તિને જન્મ આપીએ ને પછી એની સાથે સિંક કરીને એક વોલ ક્લોક મૂકી દઈએ. એ જેટલી વાર ખોટું બોલે ને એટલી વાર સેકન્ડનો કાંટો ચાલે, પછી મિનિટનો ચાલે, પછી કલાકનો ચાલે. એટલે બધામાં જુદા જુદા ટાઈમ હતા. તો કે એક ઘડિયાળ વચ્ચે એવી છે એમાં 3 કાંટા બાર ઉપર છે. તો કે રાજા યુધિષ્ઠિરની ઘડિયાળ છે એ ખોટું નહોતા બોલ્યા. બીજી બધી ઘડિયાળમાં ઘણા બધા પ્રકારના ટાઈમ હતા. પછી આ લેડી, નાઉ ઇન્ટરેસ્ટિંગ, લિસન કેરફુલી. પછી આ લેડીએ કીધું કે ઇફ યુ ડોન્ટ માઇન્ડ કેન આઈ આસ્ક યુ અ વેરી સિમ્પલ ક્વેશ્ચન? તો કે હા પૂછો. કે વેર આર ધ ક્લોક્સ ઓફ મેરિડ મેન? પરણેલા પુરુષોની ઘડિયાળો ક્યાં છે? તો કે વાય સ્પેસિફિકલી? તો કે જોબ કરતા હોય, બિઝનેસીસ કરતા હોય, સ્ટોક્સમાં અને શેર્સમાં પૈસા રોકેલા હોય. કારણ કે 5000 કંપનીઓ છે, આશીષભાઈ કહ્યું, એટલે બધા ઘણાએ રોક્યા હોય, 10 રૂપિયાથી માંડીને 10 કરોડ સુધી, વોટેવર. કે એ લોકોની ઘડિયાળો ક્યાં છે? તો કે એ લોકોની ઘડિયાળ અમે અહીંયા હોલમાં નથી રાખી, એ અમે ઓફિસમાં રાખી છે. અમે એનો ઓફિસ ફેન તરીકે ઉપયોગ કરીએ છીએ. બહુ સ્પીડમાં ફરે છે એમ. પછી વળી ત્રીજો પ્રશ્ન પૂછ્યો કે વેર આર ધ ક્લોક્સ ઓફ મેરિડ વિમેન? એ બધાની ઘડિયાળો ક્યાં છે? તો કે અમે ઓફિસની બહાર મૂકી છે, એને અમે ઇલેક્ટ્રિક જનરેટર્સ તરીકે ઉપયોગ કરીએ છીએ. ખોટું માત્ર ધનને લઈને થાય છે એવું રાજા યુધિષ્ઠિરે પણ વાત કરી છે. શ્રીમદ ભાગવતમાં પણ ભગવાન કૃષ્ણએ વાત કરી છે કે જેટલી કઈ અનીતિ થાય છે પૃથ્વી પર એ ધનને લઈને થાય છે. સો વી આર ઇન નીડ ઓફ પ્યોર મની. લક્ષ્ય પણ એ રાખવો, અભિગમ પણ એ રાખવો, વૃત્તિ પણ એ રાખવી કે જીવનમાં હંમેશા નૈતિકતા અને પ્રામાણિકતાથી જ ધન કમાવું છે. નો પિલો ઇઝ એઝ સોફ્ટ એઝ અ ક્લિયર કોન્સાયન્સ. તમે રાત્રે સુવા જાઓ, તમારા બેડરૂમમાં તમે ઓશિકા ઉપર માથું મૂકો, સૌથી પોચું અને સરસ ઓશિકું આરામ માટે શું છે? તમારું કોન્સાયન્સ ક્લિયર હોય કે મેં કંઈ ખોટું કર્યું નથી. Whatever is with me today is my hard earned ethical money.
is my pure money. તો that is safe with you. It gives safety to you from within. એ આંતરિક રીતે તમને સુરક્ષિત રાખે છે. તમે ક્યારેય તણાવમાં નથી આવતા, સ્ટ્રેસમાં નથી આવતા. તમે આનંદમાં રહી શકો છો, પ્રફુલ્લિત રહી શકો છો, તમે એમાં સંતોષયુક્ત રહી શકો છો. તો જીવનની કેટલી મોટી સેફટી થઈ ગઈ. પ્યોર મની ઇઝ ઓલવેઝ સેફ.